हेलो फ्रेंड केम छो बधा हूँ छू रेखा जामरनिया तमने बधाने खूब खूब मारा जय श्री कृष्ण आज खूब मस्त रेसिपी लईने आवी छू तमे ચોક્કસથી बनावजो મને કમેન્ટમાં કહેજો કે તમને કેવી રેસિપી લાગી છે બિલકુલ ભૂલતા નહીં લાંબી કાંઈ વાત આપણે કરવી નથી તરત જ રેસિપી તરફ આપણે જઈએ અને મગની દાળને મેં 4 કલાક પલાળેલી છે 4 કલાક પલાળેલા પછીની પ્રોસેસ છે તમારી સાથે શેર કરું છું મસ્ત મગની મઠડી બનાવવાના છે આપણે ખૂબ સરસ અને 1 મહિના સુધી એને કાંઈ જ થતું નથી તમારે ટ્રાવેલિંગમાં જવું હોય તો પણ લઈ જાઓ તમારે બહાર જવું હોય ને ઘર માટે નાસ્તામાં બનાવવાની જાઓ બનાવીને તો ઘરના પણ ચા સાથે લઈ શકે એટલો મસ્ત નાસ્તો છે તો ચાલો આપણે આગળ વધીએ ચાલો ફ્રેન્ડ તો જો આ મગની દાળ છે ને મેં 4 કલાક એને પલાળી અને રાખી દીધી હતી અને ખૂબ સરસ પલળી જાવી બહુ જરૂરી છે તો જ આપણી રેસીપી સરસ થશે જેમ કે આ દાણો છે એ આપણે પ્રેસ કરીએ તો એ ભાંગી જાવો બહુ જરૂરી છે પછી એમાંથી પાણી બધું જ કાઢી લેવાનું છે અને આટલું થોડુંક એવું રહે તો ચાલે પણ ફૂલ પાણી રાખવાનું નથી બધું જ પાણી નિતારી લેવાનું છે અને આપણે બધી જ દાળ છે એમાં નાખી દઈશું અને આ ફ્રેન્ડ અહીંયા મેં 200 ગ્રામ દાળ લીધી છે મગની ફોતરા વગરની જે મગની છડી દાળ કહીએ છીએ આપણે એ ફોતરા વગરની છે તમે ફોતરાવાળી લ્યો તો પણ ચાલે પણ એને ખૂબ વધારે પલાળવી પડે અને ફોતરા હોય એ પણ એમાં સરસ લાગે છે આપણે બનાવશું એ રેસીપીમાં પણ આવી રીતના લ્યો તો બહુ સરસ કલર આવે છે એનો હવે આપણે એને મિક્સરમાં પીસી લેશું અને હજી પણ એકવાર કહી દઉં છું કે આમાં જો બિલકુલ પાણી નાખવાનું નથી આપણે દાળને જ પીસવાની છે જરા પણ પાણી નહીં એ થોડુંક 2 ચમચી જેટલું ગયું છે એટલું ઇનફ છે એના માટે તો આપણે ખૂબ સરસથી પીસી લેવાની છે અને હું અહીંયા ચેક કરું છું કે દાણો ક્યાંય દેખાતો નથી ને કારણ કે આપણે જે રેસીપી બનાવવાના છીએ એમાં આપણે એક પણ દાણો ન આવવો જોઈએ એકદમ સ્મૂધી પેસ્ટ થઈ જવી જોઈએ તો એકદમ સરસ થઈ ગયું છે તો આપણે હવે એને લઈ લઈએ બહાર અને કોઈ પણ વાસણ મોટું હોય એમાં જ આપણે કાઢવાની છે તો આજે મેં મોટો સ્ટીલનો જે ત્રાસ છે એ લીધો છે અને દાળની પેસ્ટ આપણે બધી જ એમાં કાઢી લેશું સરસથી બિલકુલ એમાં ન રહે હવે આપણે આમાં મસાલા કરશું તો મેં પહેલાં હળદર નાખી હિંગ નાખી છે ધાણા જીરું છે કાશ્મીરી મરચું છે તીખું મરચું છે મીઠું છે આ કાળા તલ છે ગરમ મસાલો છે અને અહીંયા મેં નાખી છે કસૂરી મેથી તમારે કોથમરી આદુ લસણ આમચૂર પાવડર ગળાશ કાંઈ પણ નાખવું હોય તો તમે ચોક્કસથી એડ કરી શકો છો અને ખૂબ સારું મોણ નાખવાનું છે અને થોડીક મેં તીખાની ભૂકી ઉપરથી નાખી કે એ પણ સરસ લાગે હા તમારે આખું જીરું નાખવું હોય તો નાખી શકો છો આમચૂર પાવડર ન ખાય ગળાશ ન ખાય પણ મારા ઘરમાં ગળાશ લસણવાળું એવું જ કાંઈ જ ભાવતું નથી અને આ બહુ લાંબા ટાઈમ સુધી આપણી રેસીપી છે આપણે જે બનાવવાના છે મઠડી એ લાંબા સમય સુધી રહે છે તો મારે એવું થાય છે કે દીપને અને જગદીશને ગળાશવાળું નથી ભાવતું એટલે હું નથી નાખતી હવે અહીંયા મેં 1 કટોરી ભરી અને રવો નાખ્યો છે અને એ જ કટોરીના માપથી મેં ઘઉંનો લોટ નાખ્યો છે બીજો એક્સ્ટ્રા આપણે સાઈડમાં રાખશું અને અહીંયા બીજો ઓપ્શન કે તમારે અહીંયા મેંદાના લોટનું યુઝ કરવો હોય તો કરી શકો છો હા મેંદાના લોટથી પણ ખૂબ સરસ ફરસી એકદમ બને છે પણ મેં આજે ઘઉંના લોટથી જ બનાવી છે કે કેવી સરસ થાય છે તમારી સાથે શેર કરું છું અને એક માર્ક કરજો કે આપણે અહીંયા બિલકુલ પાણી એડ કર્યું નથી જે દાળમાં મસાલો કર્યો છે એ જ વસ્તુથી આપણે એમાં લોટ બાંધ્યો છે અને હજી પણ 1 કટોરી લોટ એમાં સમાઈ ગયો છે અને બિલકુલ પાણી એડ કરવાનું નથી ખાસ ધ્યાન રાખવાનું છે અને હવે આપણે આટલામાં જ બધું ફીટ લોટ જેટલો કઠણ થાય એટલો લોટ કઠણ કરી અને બાંધવાનો છે ઢીલો જરા પણ રાખવાનો નથી એટલે માપ એટલું જ સરસ કરશો આવી જ રીતના તો ખૂબ સરસ થશે પછી ઉપરથી જેટલો લોટ એક્સ્ટ્રા એમાં સમાય એટલો જ નાખવાનો છે પણ ફૂલ કઠણ બાંધવાનો છે આ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો તમારી મગની મઠડી ખૂબ સરસ થશે અને ખૂબ લાંબા ટાઈમ સુધી રહેશે અને એનો ચાટ પણ બહુ સરસ થાય એ પણ હું વિડીયો તમારી સાથે આગળમાં વિડીયો બનાવીશ તો શેર કરીશ હવે આપણે આની લગભગ 5 થી 10 મિનિટ સુધી રેસ્ટ આપશું અને એકદમ કઠણ છે આમાં બિલકુલ પાણી લગાવવાની જરૂર નથી કપડું લગાવવાની જરૂર નથી એમને ડીશ ઢાંકી દેશો અને આપણે સાઈડમાં બીજી તૈયારી કરી લઈએ
ત્યાં સુધીનો રેસ્ટ આપવાનો છે. તો અહીંયા મેં જો તેલની તૈયારી કરી લીધી છે, પેડ લઈ લીધું છે, ચપ્પુ લઈ લીધું છે, અને આપણે એટલો કઠણ લોટ છે ને કે જોઈ શકો છો કે હું ચાકુથી કાપું છું તો 4 ચોસલા એકદમ સરસ અલગથી પડી ગયા. તો વિચાર કરો કે કેટલો કઠણ હશે. પણ જેટલો કઠણ હશે એટલું આપણે મોણ મસાલા બધું સરસ નાખ્યું છે એટલે ખાવામાં ખૂબ સરસ ક્રન્ચી થશે. હવે અહીંયા આપણે આવી છે હાથની કસરત. તો અહીંયા પહેલાં તમારે ખૂબ એને મસળવાનો છે લોટનો, અને હા થોડું એવું તેલ લેવું હોય તો તેલ લેતું જવાનું, મસળતું જવાનું, તેલ લેતું જવાનું, થોડુંક મસળતું જવાનું. એકદમ સ્મૂધ એટલો બધો સરસ લોટ થઈ જશે ને. રહેશે તો કઠણ જ, પણ ટૂંકમાં ઘણો ફેર પડશે જે આપણો બાંધેલો લોટ છે એમાં અને આમાં. અને ખરેખર લગભગ 5 થી 7 મિનિટ સુધી તમારે લોટને મસળવાનો છે. જેમ જેમ લોટ મસળાતો જશે એમ એકદમ સરસ આપણી મઠડી બનીને રેડી થશે. અને અહીંયા હું તમને બંને વસ્તુ બતાવું. જે આપણો કૂણવેલો લોટ છે એનો કલર જુઓ અને જે બાંધેલો લોટ છે એનો કલર જુઓ, છે ને ડિફરન્સ. તો આ એક ખાસ ધ્યાન રાખજો, તો જ આપણી વસ્તુ સારી થાય છે. હવે આપણે એને ખૂબ સરસથી રોલ વાળી લેશું, ગોળ 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 એકદમ સરસ બનાવી લેશું. આખો લુઓ કરીને આપણે 4 લુઆ બન્યા છે. હવે ચપ્પુ વડે તમારે જે શેપ આપવો હોય એ આપી શકશો. અહીંયા હું આજે એની મઠડી બનાવવાની છું, પણ બિલકુલ વેલણનો ઉપયોગ કરવાની નથી, હાથેથી જ કરવાની છે. જો તમારે આની પૂરી કરવી હોય તો કરી શકો છો, ચોરાફરીની જેમ પટા કરવા હોય તો એ પણ કરી શકો છો, પછી તમારે શક્કરપારા કરવા હોય તો પણ કરી શકો છો. પણ હું ખાલી પ્રેસ જ કરીશ હાથથી, આવી રીતના એકદમ પ્રેસ કરતા જાશું, થોડું 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 થોડું, એટલે એની જાતે જાતે એવી રીતે લાંબી મઠડી જેવો શેપ થઈ જશે અને ખૂબ ટેસ્ટી થાય છે. અને થોડીક થીક રાખશો તો પણ સરસ રહેશે. એવું નથી કે પાતળી જ કરવી છે. તમે આવી રીતે કરી અને આમાં થોડુંક વેલણ લગાવી દો 1-2 વાર તો પણ સરસ થઈ જશે. પણ હું આવી જ રીતના આજે કરું છું અને ખરેખર ફ્રેન્ડ ખૂબ સરસ થયું છે. એકવાર ચોક્કસ બનાવજો. તમારે કોઈ મહેમાન આવવાના હોય તો તમે બનાવીને રાખી દો, નાસ્તા સાથે આપો, ચા સાથે આપો તો ખૂબ સરસ લાગે છે. અને આમાં આપણે પાણીનો પણ ઉપયોગ નથી કર્યો, એટલે સમજો કે એકદમ સૂકી કચોરી જેમ આવે છે એમાં સૂકી મઠડી કહેવાય છે. આમાં આપણે બિલકુલ ક્યાંય પાણીનો ઉપયોગ કર્યો જ નથી. ખાલી દાળ જે પલાળી છે ને એટલો જ આપણે પાણીનો ઉપયોગ છે, બાકી ક્યાંય છે નહીં. અને મસાલા પણ તમારે થોડાક વધારે ચડિયાતા કરવા હોય તો કરી શકો છો. તો આવી રીતના હું શેપ આપું છું અને આજે બહુ મસ્તની મઠડીનો રેસીપી લઈને આવી છું. હા ફ્રેન્ડ, જો તમને ગમે મારી આ રેસીપી તો તમારા ફેમિલીમાં ચોક્કસથી વિડીયો શેર કરજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, અને હા જૂના હોય તો સબસ્ક્રાઈબ ન કરતા કમેન્ટ કરજો કે લાઈક કરી દેજો. હવે અહીંયા આપણે તેલ મૂકી દીધું છે, અને તેલ પણ આપણે સાવ ધીમું નથી રાખવાનું અને ફાસ્ટ પણ નથી રાખવાનું. એ ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે બહુ ધીમું રાખશું તો આપણી મઠડી ચવળ થઈ જશે. ફાસ્ટ રાખશું તો ઉપરથી એકદમ કલર ચેન્જ કરી નાખશે અને અંદરથી પોચી પડી જશે. એટલે આપણે પહેલાં તેલ ફૂલ ગરમ આવવા દેવાનું છે, પછી મીડિયમ તાપ રાખી અને આપણે એને તળી લેવાની છે. અને એનો કલર આપણે મગની દાળ જે પીળી છે એટલે કલર ચેન્જ થાય એવું નથી. તમને આઈડિયો આવી જ જશે તળાઈ ગયા પછી કે કેટલી તળવાની છે. તો ખૂબ સરસ રીતે છે. તો હવે જોઈ લો, આટલું બધું જ મેં સરસથી ખૂબ કસરત કરી અને લોટ બાંધેલો હતો એનો મેં સરસથી લુવા કરી લીધા છે. હવે શાંતિથી સરસથી હું એને તળી અને પછી તમને બતાવું કે આપણી મઠડી 200 ગ્રામ દાળમાંથી અને 200 ગ્રામ જેટલો રવો અને 400 ગ્રામ જેટલો લોટ. તો તમે અવાજ તો સાંભળ્યો જ હશે કે કેવો ખડખડાટ અવાજ આવે છે. હવે ડબ્બો ભરી અને રાખી દઈશ અને ખૂબ સરસ થશે. અને તમને જો એક કટ કરીને પણ બતાવી છે, બરાબર, નવા વિડીયો સાથે.